જામનગરમાં અનેક રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવેલ છે, પરંતુ ઘણી જગ્યાએ બેરિકેડ મૂકવામાં આવ્યા નથી કે ભયસૂચક સૂચના આપતા બોર્ડ કે રેડિયમ પટ્ટીની ફેન્સિંગ પણ કરવામાં આવેલ નથી, જેને કારણે અકસ્માતનું જોખમ રહે છે। તાજેતરમાં હાપા પાસે પણ રાત્રે એક કાર બેરિકેડના અભાવે ખોદાયેલા રસ્તામાં ખાબકી હતી। આ પછી પણ તંત્રની નિર્ભરતામાં કોઈ ફરક પડ્યો નથી। શહેરની વચ્ચોવચ્ચ આવેલ ખંભાળિયા ગેટ વિસ્તારમાં પણ શ્રી માધવરાયજી મંદિર પાસે તથા શેઠ ભગવાનદાસ રોડ તરફ જતા માર્ગે ખોદકામ કરવામાં આવ્યું છે। આ રસ્તો ખંભાળિયા ગેટથી દિગ્વિજય પ્લોટ તરફ જતા મુખ્ય રસ્તાની સમાંતર છે, ત્યારે અહીંથી પસાર થતા વાહનો બેરિકેડ ન હોવાથી ખોદકામ કરેલા રસ્તામાં ખાબકી શકે છે। ખાસ કરીને રાત્રે અહીં અકસ્માતનું જોખમ ખૂબ વધી જાય છે એમ કહી શકાય। અહીં કોઈ અકસ્માત સર્જાય એ પહેલા તંત્ર દ્વારા અહીં તાત્કાલિક બેરિકેડ મૂકવામાં આવે એ જરૂરી છે। જામનગરની જીજી હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં દર્દીઓની સેવા સુધારણા, સ્ટાફ ભરતી, રોગચાળા નિયંત્રણ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી તથા આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ દ્વારા હોસ્પિટલના હોદ્દેદારોને સૂચનાઓ આપવામાં આવી હતી। જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં જ્ઞાતિના હોદ્દેદારો, મહિલા પક્ષના હોદ્દેદારો તથા બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સર્વાનુમતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ તરીકે આશીષભાઈ જોશી, જિલ્લા મહામંત્રી તરીકે ભાસ્કરભાઈ જોશી, જિલ્લા કારોબારી સભ્ય તરીકે નયનભાઈ વ્યાસ તથા રૂપેશભાઈ કેવલિયાની નિમણૂક કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પ્રમુખ તરીકે પસંદગી પામેલ આશીષભાઈ જોશી જામનગર મહાનગરપાલિકામાં પણ શાસક પક્ષના નેતા તરીકે કાર્યરત છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।